કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 8, 9 અને ચેપ્ટર 10નું રિવિઝન જોઈશું. તો સૌપ્રથમ સૂચના, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો. રેલવે સ્ટેશન, કોલોની, બાગ, શાળા અને મધ્યમાં મંદિર છે. મંદિરથી રેલવે સ્ટેશન 2 કિલોમીટર છે. મંદિરથી કોલોની 3 કિલોમીટર છે. મંદિરથી બાગ 4 કિલોમીટર છે અને મંદિરથી શાળા 5 કિલોમીટર છે. NSWE 1 નંબર, બાગ મંદિરની કઈ દિશામાં છે? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. તો જવાબ બી દક્ષિણ. બાગ મંદિરની દક્ષિણ દિશામાં છે. 2 નંબર, રેલવે સ્ટેશનથી બાગનું અંતર કેટલું છે? એ 9 કિલોમીટર, બી 5 કિલોમીટર, સી 6 કિલોમીટર, ડી 7 કિલોમીટર. તો સાચો જવાબ સી 6 કિલોમીટર. તો રેલવે સ્ટેશનથી બાગનું અંતર 6 કિલોમીટર છે. 3 નંબર, મંદિર કોની પૂર્વ દિશામાં છે? એ બાગ, બી કોલોની, સી રેલવે સ્ટેશન, ડી શાળા. તો સાચો જવાબ ડી શાળા. મંદિર શાળાની પૂર્વ દિશામાં છે. 4 નંબર, કયું અંતર સૌથી વધુ છે? એ રેલવે સ્ટેશનથી શાળા, બી બાગથી કોલોની, સી શાળાથી બાગ, ડી રેલવે સ્ટેશનથી કોલોની. સાચો જવાબ સી શાળાથી બાગ. શાળાથી બાગનું અંતર સૌથી વધુ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે નકશા પરથી MCQ 1, 2, 3ના સાચો જવાબ, 1 નંબરનો MCQનો જવાબ બી દક્ષિણ, 2 નંબર MCQનો જવાબ સી 6 કિલોમીટર, 3 MCQનો સાચો જવાબ ડી શાળા, 4 MCQનો સાચો જવાબ સી શાળાથી બાગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા આકારોની દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોમાં વર્ગીકૃત કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર. તો સૌ પ્રથમ ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય. તો દ્વિપરિમાણીયમાં વિદ્યાર્થી મિત્રો 1, 4, 6 અને 7. બરાબર, એ આવશે દ્વિપરિમાણીય. અને ત્રિપરિમાણીયની અંદર 2, 5 અને 8 આ આકૃતિ આવશે ત્રિપરિમાણીય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે? તમે આકૃતિ જુઓ અને 1, 2, 3, 4ની આકૃતિનું નિરીક્ષણ કરો. તો નિરીક્ષણ કરતાં આપણને જવાબ મળશે 1 નંબર. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જાળી લંબઘન બનાવશે? તો 1, 2, 3, 4, 5 આકૃતિનું નિરીક્ષણ કરો. તો આકૃતિનું નિરીક્ષણ કરતાં જવાબ મળે છે 1, 3, 4. પ્રશ્ન નંબર 4, નીચેની જાળીને ગળી વાળીને જોડતા કયો સમઘન બનશે? બરાબર, આકૃતિ આપેલ છે એમાં તમારે 1, 2, 3 અને 4 એમાંથી સાચો જવાબ તમારે ટીક કરવાનો છે. તો આકૃતિનું નિરીક્ષણ કરતાં સાચો જવાબ મળે છે 2. બરાબર. તો પ્રશ્ન નંબર 2 એનો સાચો જવાબ 1. પ્રશ્ન નંબર 3 એનો જવાબ 1, 3, 4 અને પ્રશ્ન 4નો સાચો જવાબ 2 મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, જાળી નેટને તેના આકાર સાથે જોડો. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ અ
1 2 3 4 5 6 આકૃતિનું નિરીક્ષણ કરો. અને ત્યારબાદ વિભાગ બ A B C D E F આકૃતિનું નિરીક્ષણ કરો. તો આપણે આકૃતિનું નિરીક્ષણ કરતા 1 નંબરને આપણે C જોડે, 2 નંબરને D જોડે, 3 નંબરને A જોડે, 4 નંબરને E જોડે, 5 નંબરને F જોડે અને 6 નંબરને B જોડે. બરાબર, જોડકા જોડો. 1 C, 2 D, 3 A, 4 E, 5 F, 6 B. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેના આકારોને તેની જાડી નેટ સાથે જોડો. ચલો, વિભાગ અ 1 2 3 4 5 6 7 ની આકૃતિનું નિરીક્ષણ કરો. અને ત્યારબાદ વિભાગ બ A B C D E F G આકૃતિનું નિરીક્ષણ કરો. તો વિભાગ અ અને વિભાગ 2 ને જોડકા જોડીશું. 1 નંબર E સાથે, 2 નંબર F સાથે, 3 નંબર G સાથે, 4 નંબર B સાથે, 5 નંબર A સાથે, 6 નંબર D સાથે અને 7 નંબર C સાથે. આમ આપણને 1 E, 2 F, 3 G, 4 B, 5 A, 6 D, 7 C જવાબ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જાડી નેચને તેના આકાર સાથે જોડો. વિભાગ અ 1 2 3 4 5, વિભાગ બ A B C D E. 1 નંબરને D સાથે, 2 નંબરને E સાથે, 3 નંબરને A સાથે, 4 નંબરને C સાથે, 5 નંબરને B સાથે. ચલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે જવાબ કહ્યા એ સાચા છે કે ખોટા એનું ચકાસણી કરો. તો સાચો જવાબ છે 1 D જોડે, બીજો E જોડે, 3 A સાથે, 4 C સાથે, 5 B. આમ 1 D, 2 E, 3 A, 4 C, 5 B. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડો. 1 વિભાગ અ વિભાગ બ. 1 0.8 વત્તા 0.4. સાચો જવાબ E 1.2. 2 નંબર 0.8 ઓછા 0.4. સાચો જવાબ D 0.4. 3 0.08 વત્તા 0.04. સાચો જવાબ C 0.12. 4 નંબર 0.08 ઓછા 0.04. સાચો જવાબ F 0.04. 5 નંબર 0.8 વત્તા 0.04. સાચો જવાબ B 0.84. અને 6 નંબર 0.8 ઓછા 0.04. સાચો જવાબ A 0.76. આમ 1 0.8 વત્તા 0.4 બરાબર 1.2. 2 નંબર 0.8 ઓછા 0.4 બરાબર 0.4. 3 નંબર 0.08 વત્તા 0.04 બરાબર 0.12. 4 નંબર 0.08 ઓછા 0.04 બરાબર 0.04. 5 નંબર 0.8 વત્તા 0.04 બરાબર 0.84. અને 6 નંબર 0.8 ઓછા 0.04 બરાબર 0.76. આમ 1 E,
2 ડી, 3 સી, 4 એફ, 5 બી, 6 એ. ત્યારબાદ 2 નંબરનું જોડકું વિભાગ અ, વિભાગ બ અને વિભાગ ક. એકને અ ને બ જોડે જોઈન કરવાનું છે અને બ ને ક જોડે જોઈન કરવાનું છે. એક ₹2/10, સાચો જવાબ સી 20 પૈસા. અને બી ₹0.20. 2 નંબર ₹20/10, ડી જોડે 200 પૈસા, ઈ જોડે ₹2. 3 નંબર ₹50/10, એફ જોડે 500 પૈસા, સી જોડે ₹5. 4 નંબર ₹5/100, સાચો જવાબ ઈ 5 પૈસા. અને એ જોડે ₹0.05. 5 નંબર ₹1/4, એ 25 પૈસા, ડી ₹0.25. અને ત્યારબાદ 6 નંબર ₹1/2, બી 50 પૈસા, એફ ₹0.50. આમ બીજા નંબરના જોડકાનો જવાબ 1 સી બી, 2 ડી ઈ, 3 એફ સી, 4 ઈ એ, 5 એ ડી, 6 બી એફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8, ચેપ્ટર 9 અને ચેપ્ટર 10નું રિવિઝન જોયું. થેન્ક યુ.